સરહદ પર ભારતની રક્ષા માટે તૈનાત ભારતીય જવાનોને રક્ષાબંધનના પર્વ પર બહેનો તરફથી રાખડી મોકલવામાં આવતી હોય છે। દેશભરની જે મહિલાઓ છે તેઓ દ્વારા આ તમામ જે ભારતીય જવાનો છે તેમની રક્ષા માટે રક્ષાબંધનના પર્વ પર રાખડી મોકલવાની આપણે ઘણા વર્ષોથી પરંપરા જોઈ રહ્યા છે। વડોદરા શહેરમાંથી પણ ભારતીય જવાનો માટે રક્ષાબંધન પર રાખડીઓ મોકલવામાં આવતી હોય છે। શુભ શગુન માનવામાં આવતું હોય છે કે જ્યારે એક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે અને આ જ સારા આશીર્વાદ સાથે બહેનો દ્વારા રાખડીઓ ભારતીય જવાનોને મોકલવામાં આવતી હોય છે ને ત્યારે વડોદરા શહેરમાંથી છેલ્લા 7 વર્ષથી આ જ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે। ભારતીય જવાનો કે જે સરહદ પર પોતાની દેશની રક્ષા કરી રહ્યા છે તેઓ માટે રાખડી મોકલવામાં આવતી હોય છે જેની તૈયારીઓ અત્યારે વડોદરા શહેરમાં થઈ રહી છે। આવતીકાલે આજે રાખડીઓ બનીને તૈયાર થઈ ગઈ છે તેને ભારતીય જવાનો સુધી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। હું રાખડી મોકલું છું એ ગયા 7 વર્ષથી મોકલી રહી છું હું રાખડી। એના પછી મને 5 વર્ષ કોઈ કોલ્સ નહોતા આવેલા અને લાસ્ટ યર જ્યારે મને ફોન આવ્યો ત્યારે મને એક સામટા 6 કોલ્સ આવ્યા હતા, જેમાં એ ફિલિંગ બહુ જ સારી હતી। 6 કોલ્સ અને બીજા 2 વોટ્સએપ આવ્યા હતા। હવે એક જ કહેવું કે આપણે જે અહીંયા ભારત દેશમાં આપણી ભારત માતામાં જે આપણે સેફ ફીલ કરીએ છીએ, આપણે ખૂબ જ સેફ છીએ અને એ ફક્ત ને ફક્ત આપણા બધા જવાનોના લીધે છે, ફક્ત ને ફક્ત ઇન્ડિયન આર્મીના લીધે શક્ય બન્યું છે। તો એમની માટે આપણે થેન્ક યુ કહીએ એ કંઈ જ મોટી વાત નથી। એમની થેન્ક યુ એટલે બહુ નાનો શબ્દ થઈ જાય એ માટે, તો એની માટે એક નાનું એવું આપણે આનંદ મનાવવાનો કે પછી નાનું જેસ્ચર જે આપણે એમની માટે પ્રગટ કરી રહ્યા છે આજે કે તમે અમારી રક્ષા કરો છો, સો એ માટે અમે બધા તમારા બહુ ભાવથી અમે તમને અભિનંદન કરીએ છીએ। અમે છેલ્લા 7 વર્ષથી આ એક્ટિવિટી કરીએ છીએ। આ વર્ષે કાઉન્ટ 25,000થી બી વધારે થઈ ગયો છે। કોરોનાના ટાઈમમાં બી અમે આટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી બધી રાખડી આવશે। ઘણા બધાએ તો જાતે બનાવીને રાખડી મોકલી છે, રાતો જાગીને 1,000ને ઉપર રાખડીઓ મોકલી છે। અમુક સ્ટુડન્ટ્સે સ્કૂલની એક્ટિવિટીમાં રાખડી બનાવીને અમને મોકલી છે। ઘણા બધાના લેટર્સ આવ્યા છે, આઉટ ઓફ ઇન્ડિયાથી બી, ઓસ્ટ્રેલિયા, લંડન, USA બધેથી અમને રાખડી આવે છે। તો કેવું લાગે છે કેમ કે આ પરિવારની સાથે તો રક્ષાબંધન મનાવો છો, જે જવાનો છે આપણા ત્યાં બોર્ડર પર રાત દિવસ એક કરીને એ રક્ષાબંધન તહેવારની કેવું એમની ફેમિલી તરફથી રાખડી મળે ના મળે પણ અમે અમારી તરફથી એક રાખડી મોકલીએ છીએ કે અહીંયા તમે અમારા માટે તો અહીંયા ફાઇટ કરો છો, બટ અમે બી અહીંયા તમારા માટે અહીંયા પ્રે કરી રહ્યા છે કે તમે જે જગ્યા પર છો ત્યાં સુરક્ષિત રહો। ત્યાં બોર્ડરની આર્મી કરતાં વધારે ત્યાંની સિચ્યુએશન, ઠંડી, ગરમી, પવન એ બધું એમનું વધારે ડિફિકલ્ટ થઈ જાય છે ત્યાં રહેવાનું, તો અમે બસ એક નાનું જેસ્ચર કરીને એમને રાખડી મોકલ્યો છે। Was a very different experience. I was on the cloud 9 when I received his call. Normal talk हुआ, then actually he asked me whether you are on Google Pay or not. He wanted to send some shagun in response of the Rakhi. I denied initially, but after 1 hour I received the message that 1,000 has been credited in my account. So I called him. So he said no, I wanted to pay something, so I convinced him to take back the entire amount, but he was not ready, so I repaid him 900 rupees and kept 100 rupees as token amount। राशि कैसा लगता है आपको जब ये राखी आप परिवार के साथ तो रक्षाबंधन मनाते हैं, आर्मी के जवान? सर बहुत अलग एक्सपीरियंस है, बहुत। मैं पिछले 3 साल से राखी भेज रही हूँ, सो आई वॉज कि कभी तो फ़ोन आएगा। और लास्ट ईयर आई वॉज प्रिपेयरिंग फॉर माई सेकेंड ग्रुप ऑफ CA एग्ज़ाम एंड एग्ज़ाम्स वर बीइंग डिलेड बिकॉज ऑफ कोविड एंड ऑल, सो आई वॉज very upset with respect to my life and everything, and at that time I received 2 calls from the Galwan Valley that they have received my Rakhi and also for 1 week I was on cloud 9. It was really definitely different experience and lifetime moment for me। आपको ऐसा लगता है आप अपने भाई के कलाई पे राखी बांध? जी डेफिनेटली। ये करीब 1 महीना पहले हमें तैयारी शुरू करनी पड़ती है, क्योंकि बात यह है कि ये प्रवृत्ति भले 2015 में बड़ौदा में शुरू हुई, मगर अब ये अंतर्राष्ट्रीय स्तर पर गई है। इसलिए बहुत सारी बहनें देश विदेश से हमें राखियाँ भेजती है और उनको उतना वक्त मिलना चाहिए, और शहरों से या देशों से जब राखियाँ आती है तो उनको ज़्यादा से ज़्यादा वक्त मिले, इसलिए 1 महीना पहले ही हम तैयारी शुरू कर देते हैं। क्योंकि भले
यह रक्षाबंधन काफ़ी दूर है, मगर वक्त पे हमारी राखियाँ वहाँ तक पहुँचनी ज़रूरी होती है, इसलिए पूरे प्लानिंग के साथ ये सब कुछ किया जाता है। तो इसमें जो राखी आप बनाते हैं वो होममेड होती है या होममेड भी बनाते हैं? जी, होममेड राखियाँ भी बनाते हैं। ये जो राखियाँ आप यहाँ पे देख रहे हैं, ये 1111 राखियाँ हाथों से बनाई है। या तिलकवाड़ा की जो स्कूल है, फिर बरोड़ा हाई स्कूल बग्गीखाना है, ये बच्चों ने भी राखियाँ बनाई है। बहुत सारे बच्चे या माताएं बहनें हाथों से राखियाँ बनाती हैं। उनके कहाँ भिजाई जाती है? ये राखियाँ कारगिल, सियाचिन और गलवान में हम पिछले साल से भेजना शुरू कर दिया है। कितनी राखियाँ? इस साल 25,000 से ज़्यादा राखियाँ हमें मिली है। 75 राखियों से 2015 में ये शुरू किया था। आज 25,000 से ज़्यादा राखियाँ हमें मिली है और 12 देशों से भी राखियाँ आई है। तो ये आर्मी में भी है? जी, पूरा बताइए। ये इंडियन आर्मी के साथ ही रक्षाबंधन का ये उपक्रम हमने शुरू किया है 2015 से। ये राखियाँ वहाँ कारगिल में जाती है, द्रास, बटालिक, लद्दाख सेक्शन में जाती है, फिर गलवान में भी अभी भेजना शुरू कर दिया है। इतना ही नहीं तो सियाचिन की चोटियों तक अपनी राखियाँ जो है वो पहुँच जाती है। और ऐसा भी होता है कि घर से भले राखियाँ ना आए, मगर अपनी राखियाँ जो बरोड़ा से जाती है वो राखियाँ वहाँ पे ज़रूर पहुँचती है। और रक्षाबंधन के दिन सैकड़ों फ़ोन वहाँ से सैनिकों के आते हैं। बहुत सारी माताओं को, बहनों को सिर्फ फ़ोन ही नहीं आते, मैसेजेस आते हैं। इतना ही नहीं तो गिफ्ट भी आती है। तो सब खुश हो जाते हैं। जी, अभी मेरे साथ वैसे जो कुछ बच्चे हैं उनको भी यहाँ सीए है प्राची, उसे पिछली साल गलवान से फ़ोन आया था और सिर्फ फ़ोन ही नहीं आया तो बाद में उन्होंने गूगल पे 1,000 रुपये ट्रांसफ़र किए। फिर इसने उन्हें वापस फ़ोन किया, तब उन्होंने कन्विंस करने की कोशिश की कि अगर आपने मुझे राखी भेजी है तो मेरी जिम्मेदारी है। फिर इस लड़की ने भी सिर्फ 100 रुपये रखे और 900 रुपये वापस कर दिए। फिर विधि है मेरे साथ, उसे भी इसी तरह का एक्सपीरियंस आया है। और हिना शाह जो हमारे साथी है, उसे भी पिछली साल घड़ी गिफ्ट के रूप में भेजी थी। अश्विनीताई बाड़ जो हमारे साथी है, तो उनको राजस्थान के एक सैनिक भाई ने राखी तो उन्होंने भेजी, तो तब से उन्होंने उनको साड़ी भेजी है।